તપ અને યોગના માર્મિક પાસા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આશીર્વાદ લોટ નથી. મહારાજજી, તપ તમે કરો અને આશીર્વાદ આપીને ફાયદો અમને કરાવો. બેટા, આશીર્વાદ એટલે લોટ નથી, જે તો સમજે છે. રામ નામની લૂંટ હૈ, લૂંટ શકે તો લૂંટ. આ રીતે કોઈ વસ્તુ લૂંટાવાઈ રહી નથી. આશીર્વાદ તો છે ને? ના બેટા, આશીર્વાદની લૂંટ તો બિલકુલ જ નથી. આશીર્વાદની કિંમત પણ ઘણી છે. કિંમત ચૂકવ્યા વગર નથી આશીર્વાદ મળતા, નથી વરદાન મળતું, નથી સિદ્ધિ મળતી, નથી ચમત્કાર મળતા, કે નથી કોઈ મનોકામના પૂરી થતી. દરેક વ્યક્તિએ દરેક વસ્તુની કિંમત ચૂકવવી પડે છે. ના ગુરુજી, અમે તો કિંમત ચૂકવ્યા વગર જ મેળવીશું. શું કરશો? લૂંટ કરીશું. કઈ રીતે? રામ નામ લડ્ડુ, ગોપાલ નામ ખીર, હરિકા નામ મિશ્રી તો ગોળી ગોળી પી. હા બેટા, આ તો થઈ જશે. આ લૂંટ જુદી છે, આમાં કોઈ જ વાંધો નથી. પરંતુ જે વ્યક્તિ કિંમતી વસ્તુ મેળવવા ઈચ્છે છે તેની કિંમત તો ચૂકવવી જ પડશે. મિત્રો, હમણાં હું એકાગ્રતા અંગેની વાત જણાવી રહ્યો હતો. એકાગ્રતા મેળવવાનો તમે નિર્ણય કરશો તો હું એવું જણાવીશ કે તમે યોગના માર્ગે ચાલી રહ્યા છો અને યોગી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આ થઈ પહેલા નંબરની વાત, એકાગ્રતાની વાત. હવે હું બીજા નંબરની વાત, યોગના બીજા લક્ષ્યની વાત જણાવું છું. યોગના બીજા ભાગમાં સમાવેશ થાય છે ધ્યાન. તે શું છે? બેટા, આનો અર્થ એ છે કે ભગવાનના ચિંતનનું કોઈ લક્ષ્ય હોવું જોઈએ. આનું નામ છે ઈષ્ટ. ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ. કયા ઈષ્ટદેવ? જેને પણ તમે માનતા હો. મહારાજજી, કયા ઈષ્ટદેવને માનું? તમારા મનમાં જે પણ હોય બનાવી લો, પરંતુ ધ્યાન પૂરું કરો. તમે ઈષ્ટદેવનું ધ્યાન કરશો તો શું થશે? ઈષ્ટ એટલે લક્ષ્ય, ઈષ્ટ એટલે દેવતા. દેવતાને પહેલું પ્રતીક માનવામાં આવે છે. દેવતા કોઈ શક્તિના પ્રતીક છે, જેમ કે મર્યાદા પુરુષોત્તમ રામ. મર્યાદાવાળી વ્યક્તિ થવું હોય તો તમારે રામને તમારા ઈષ્ટદેવ માનવા જોઈએ. તમારે પૂર્ણ પુરુષ બનવું હોય તો કૃષ્ણને તમારા ઈષ્ટદેવ માનવા જોઈએ. જો તમારે રામ ભક્ત બનવું હોય તો તમારા ઈષ્ટ ભક્ત હનુમાનને બનાવવા જોઈએ. ઈષ્ટ આપણા લક્ષ્ય ધ્યેયનું પ્રતીક. મિત્રો, હનુમાનથી માંડીને પ્રત્યેક દેવતા એક એક ઈષ્ટના પ્રતીક છે, એક એક લક્ષ્યના પ્રતીક છે. તમારા જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ? જે પણ તમારું લક્ષ્ય હોય, ભલે તમે તેને સિદ્ધાંત માની લો, ભલે તમે તેનું માનસિક ચિત્ર બનાવી લો. ચિત્ર કે મુખાકૃતિ બનાવી લેવાથી કશું જ બગડતું નથી. મુખાકૃતિ તો ધ્યાનની સુગમતા માટે બનાવવામાં આવી છે. એ વાત સાથે હું એકદમ સહમત છું કે દેવતાઓના વિષયમાં જેને ઈષ્ટદેવ બનાવવામાં આવ્યા હતા, તે એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે મનુષ્ય એ સમજે કે તેને ક્યાં પહોંચવાનું છે. પોતાના જીવનનું લક્ષ્ય શું છે? લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતે કેવા પ્રકારની ગતિવિધિઓ અપનાવવી જોઈએ. પરંતુ પાછળથી શું કરી દેવામાં આવ્યું કે ઈષ્ટના રૂપમાં જે દેવતા બનાવવામાં આવ્યા હતા તેમની સાથે આપણે સાંસારિક મનુષ્યના સિદ્ધાંતોને જોડી દીધા. આના લીધે અધ્યાત્મમાં વિસંગતિઓ ઉત્પન્ન થઈ ગઈ, વિકૃતિઓ ફાલવા લાગી. ઈષ્ટ દેવતાની સાથે મનુષ્યોની રીત પ્રમાણે તેમની સાથે જ્યાં ઇતિહાસ જોડી દેવામાં આવ્યો છે
તે તેમને ઈષ્ટદેવ માનવામાં આપણે માટે મુસીબત ઊભી કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ઈષ્ટ દેવતા માની લઈએ ત્યાં સુધી ઠીક છે. જ્યાં સુધી ગીતાના યોગેશ્વર શ્રી કૃષ્ણને સંબંધ છે, તેમને ઈષ્ટદેવ માનવામાં કોઈ જ મુશ્કેલી નથી. પરંતુ જ્યાં તેમના ગૃહસ્થ જીવનની વાત આવે છે, તેને માનવાથી આપણા પર ખરાબ અસર પડે છે. કૃષ્ણજીના મનુષ્ય જીવનનો ઇતિહાસ જાણીને આપણે મુસીબતમાં ફસાઈ જઈએ છીએ. કૃષ્ણજીને 16,108 રાણીઓ હતી. તેમના બાળ બચ્ચા કેટલા હતા? એક સ્ત્રીના જો 8 માની લેવામાં આવે તો કેટલા થઈ ગયા? 16,108 ગુણ્યા 8 બરાબર 1,28,864. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના 1,00,000 કરતાં પણ વધારે બાળ બચ્ચા થઈ ગયા. તો પછી તમારે શું કરવું જોઈએ? અમે તો તમને ફેમિલી પ્લાનિંગની સલાહ આપી શકીએ છીએ. ના સાહેબ, હજુ તો અમારે 4 જ બાળકો છે. શ્રી કૃષ્ણને હતા એટલા તો થવા દો. ઓછામાં ઓછા 8-9 બાળકો તો થઈ જવા દો. કોને ખબર ઇતિહાસમાં બીજું શું શું ભર્યું પડ્યું છે. શ્રી કૃષ્ણ આની બહેનનું અપહરણ કરી લાવ્યા, પેલાનું અપહરણ કરી લાવ્યા. કોને ખબર કેવો મસાલો ભરી દીધો છે. એટલા માટે આપણે કોઈ એવા ભગવાનને પોતાના ઈષ્ટદેવ નહીં માનીએ જે કોઈ વ્યક્તિની માફક વ્યવહાર કરતા હોય. એક જ દેવતા ભગવાન. મિત્રો, આપણે ભગવાન એક માનીએ છીએ. ભગવાન એક છે. જો દુનિયામાં અનેક દેવતા રહેશે તો આફત ઊભી કરી દેશે. તેમનામાં આપસમાં લડાઈ થઈ જશે, મારકાપ મચી જશે, પોલીસ કેસ વધી જશે, ઇલેક્શનમાં પ્રતિદ્વંદ્વી તૈયાર થઈ જશે. દુનિયામાં અનેક દેવતા રહી નથી શકતા. દુનિયામાં એક જ દેવતા રહી શકે છે અને તેમનું નામ છે ભગવાન. હવે પ્રશ્ન ઉઠે છે કે ભગવાનને આપણે આપણા ઈષ્ટ કઈ રીતે બનાવીએ? આને અપનાવવાની એક જ રીત છે કે તમે જીવનમાં એ નિશ્ચય કરો કે તમારે શું બનવું છે. ઊંચાઈના રસ્તા પર ચાલવા માટે તમારે શું બનવું છે? તમારી લોકહિતના કાર્યો કરવા છે કે તમારે ભગવાનના ભક્ત થવું છે? ભગવાનના ભક્ત બનવું હશે તો તમારે હનુમાનજીને ઈષ્ટદેવ બનાવવામાં કોઈ જ મુશ્કેલી નથી. જો તમારે ઉદાર બનવું હશે અને માનવતાના સિદ્ધાંતોથી ઓતપ્રોત થવું હશે તો ગાયત્રીથી મહાન બીજું શું હોઈ શકે છે? બેટા, આ દેવીઓ એ દેવીઓ નથી. ભગવાનની એક કલા છે, એક વિશેષતા છે. જો તમારે બધી જ વિશેષતાઓને એકઠી કરવી હશે તો તમે સવિતાને તમારા ઈષ્ટ માની શકો છો. સવિતામાં, સૂર્યમાં ઘણા બધા કિરણો રહેલા છે. ઘણી બધી વિશેષતાઓ હોય છે. ભગવાનની દયાળુતાનો, ભગવાનની નિયમિતતાનો, વિશ્વવ્યાપકતાનો, આ દરેક વિશેષતાઓનો સવિતામાં સમાવેશ છે. આ વિશેષતાઓ સમાવિષ્ટ થવામાં તમે એકમત થઈ શકો છો. કોઈ પણ ઈષ્ટ દેવતા તમે બનાવો કે ન બનાવો, પરંતુ જો નિરાકારને માનવાના છો તો તમને દેવતા નહીં મળે. જો તમે સાકારને માનનારા છો તો દેવતા બનાવવા બેસી રહેવું પડતું નથી. હું તો કહું છું કે તમારા ઈષ્ટ દેવતા એવા હોવા જોઈએ કે તમારે તમારા જીવનમાં જ્યાં પહોંચવાનું છે તેને તદનુરૂપ તમારા સમગ્ર વ્યક્તિત્વને ઢાળી દે. આને માટે તમારું ધ્યાન સ્વમાં એકાગ્ર થયેલું હોવું જોઈએ. આ યોગની સ્થિતિ છે. યોગમાં પહેલી મનની એકાગ્રતા અને બીજું લક્ષ્યનું નિર્ધારણ. આ 2 વાતો મુખ્ય છે. લક્ષ્યનું નિર્ધારણ કરતા રહી ચિંતનને આગળ વધારતા જવું અને ચિંતન વધારવા માટે આવશ્યક ગતિવિધિઓનો સમાવેશ કરતા જવું. ફક્ત ચિંતન જ કરતા રહેશો તો ગતિવિધિઓ ક્યાંક બીજી તરફ ચાલશે અને ચિંતન ક્યાંક બીજે ચાલશે. આવું થઈ શકતું નથી. જ્યાં ચિંતન ચાલશે ત્યાં ગતિવિધિઓ પણ ચાલશે. વ્યક્તિની અંદર જ્યારે સંસ્કાર જન્મે છે ત્યારે એ વિચાર અને કર્મ બંનેના સમન્વય દ્વારા ઉત્પન્ન થાય છે. જીવનમાં જે સ્થિરતા આવે છે તે વિચાર અને કર્મ બંનેના સમન્વય દ્વારા આવે છે.
જો તમે વિચાર કરતા રહો અને તે પ્રકારના કર્મ ન કરો તો સંસ્કાર મળશે નહીં. વિચાર તો આવશે, પરંતુ વ્યક્તિના જીવનમાં જે ધર્મ સ્થાપિત થાય છે તે સંસ્કાર દ્વારા સ્થાપિત થાય છે. ટકાઉપણો સંસ્કારમાં છે, વિચારમાં નહીં. વિચાર તો હમણાં આવે છે અને હમણાં બદલાઈ જાય છે. વિચારથી ટકાશે નહીં, પરંતુ સંસ્કારથી ટકાશે. એકાગ્રતા માટે ભિન્ન પ્રકારના ધ્યાન. સાથીઓ, સંસ્કાર તેને કહે છે જે વિચાર અને કર્મ બંનેના સમન્વય દ્વારા બને છે. એટલા માટે આપણે આપણા યોગાભ્યાસ અર્થાત માનસિક સ્તર અર્થાત પોતાના ચિંતનને ઉર્ધ્વગામી બનાવવા માટે શા પ્રયત્નો કરવા જોઈએ તે સંક્ષેપમાં યોગની પરિભાષા છે. યોગને પૂરો કરવા માટે એક કામ કરવું પડે છે અને તેનું નામ છે ધ્યાન. ધ્યાનની અનેક ક્રિયાઓ છે. જે રીતે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, 5 તત્વોમાંથી આપણું શરીર બન્યું છે અને યોગની પણ 5 ધારાઓ પ્રખ્યાત છે. 5 ધ્યાન મુખ્ય છે. આમાં એક ધ્યાન તો એ છે જે આપણા શરીરમાં અગ્નિ તત્વના રૂપમાં સ્થાપિત છે. અગ્નિ તત્વનું પ્રતીક આપણી આ આંખો છે. તેની અંદર આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે મુખાકૃતિનું ધ્યાન કરવું પડે છે. જ્યારે તમે નિરાકારમાં જશો ત્યારે પ્રકાશનો અને સાકારમાં જશો ત્યારે કોઈ આકારના દેવી દેવતા, મૂર્તિ, ફળ કોઈ પણ રૂપનું ધ્યાન કરવું પડશે. મુખાકૃતિનું ધ્યાન કરવું આપણી તન્માત્રા સાથે સંબંધિત છે. આમાં રૂપ તન્માત્રાનો ઉદ્દેશ્ય છે આપણા નેત્રો. આવી જ રીતે અન્યાન્ય તન્માત્રાઓના પણ પોતપોતાના સ્વરૂપ તથા ઉદ્દેશ્ય હોય છે, જેમાં મનને એકાગ્ર કરવામાં આવે છે. મિત્રો, મારો ઉદ્દેશ્ય છે મનને એકાગ્ર કરવાનો. મનને એકાગ્ર કરવા માટે હું તમને ઘણા બધા ધ્યાન જણાવીશ. મનને એકાગ્ર કર્યા પછી શું કરવાનું હોય છે? તેને કોઈ એક દિશામાં આગળ વધારવું પડે છે, જેના કારણે આપણને અભિષ્ટ પરિણામ પ્રાપ્ત થઈ શકે. ધ્યાન યોગનો એક પ્રકાર એ છે કે આપણે કોઈની મુખાકૃતિની સહાયતા દ્વારા આપણી અંદર કાર્ય કરનારા જે અગ્નિ તત્વો છે, એટલે કે આપણી જે નેત્ર ઇન્દ્રિયો છે અર્થાત તેની જે રૂપ તન્માત્રા છે તેનું આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે કોઈની મુખાકૃતિ ધ્યાનમાં આવે છે. આવી જ રીતે રસ તન્માત્રાના વિષયમાં છે. આ બધું જ આગળ જતાં તમને જણાવીશ. અત્યારે તમને ગાયત્રીના 5 મુખોના રૂપમાં પંચતત્વોની, પંચકોશોની ઉપાસના શીખવાડું છું. આ 5 યોગોનો શું સંબંધ છે તે જણાવું છું.